સુરતના ગોળાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય વિવાહ સમિતિ દ્વારા વિશાળ સમૂહ લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હોવાથી ભોજનની વિશાળ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। પરંતુ એલપીજી ગેસ સિલિન્ડરની અછતના કારણે ભોજન બનાવવાની વ્યવસ્થામાં મોટી મુશ્કેલી ઊભી થઈ। અંદાજે 15,000થી વધુ લોકો માટે બનાવનાર ભોજન પર તેની સીધી અસર પડી હતી। ગેસ સિલિન્ડર સમયસર ન મળતા આયોજકોને તાત્કાલિક વિકલ્પ તરીકે જમીનમાં ખાડો ખોદી પરંપરાગત રીતે રસોઈ બનાવવાની વ્યવસ્થા શરૂ કરવી પડી। આ ઘટનાએ દર્શાવ્યું છે કે હાલ ચાલી રહેલી એલપીજી ગેસની અછતનો પ્રભાવ માત્ર ઘરો સુધી મર્યાદિત નથી, પરંતુ સામાજિક પ્રસંગો અને મોટા કાર્યક્રમો પર પણ તેની ગંભીર અસર પડી રહી છે। इंडिया टीवी 7 जनता की ताकत ब्यूरो रिपोर्ट सूरत। और मिसिंग राजपूत અહીં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા 51 જોડાના આજે લગ્ન થવાના છે, જેને અનુરૂપ આજે જે બરાતીઓ ઘરાતીઓ છે 15,000થી વધુ લોકો અહીં જમણવાર કરવાના હતા। પરંતુ અમે જે કેટરેસને કામ સોંપેલું હતું એ કેટરેસે કાલે બપોરે એવું કીધું કે ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે અને જેના કારણે આ સંભવ નથી, ગેસના બાટલા કોમર્શિયલ મળતા નથી। તો અમે લોકોએ અમારા સાંસદ અહીંયા જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબને વાત કરી। એમણે કીધું કે તમે લોકો આપદાના અવસરમાં કેવી રીતે બદલવું છે એ તમે સાહિત્યમાં જાણો છો। તો અમે લોકોએ આ દિશામાં આગળ વધી, કોઈએ જેસીબી મંગાવ્યું, કોઈ ઈંટની વ્યવસ્થા કરી, કોઈ ગયા ગામડામાંથી લાકડા લઈને આવ્યા, તમામ સમાજના આગેવાનો જમા થઈને આ કામ કર્યું। અને આપણે પહેલાં બી જૂના જમાનામાં જ્યારે પૂર્વજો હતા ત્યારે બી ગેસનો બાટલો તો હતો જ નહીં, એટલે આ રીતના જ કામ કરીને આગળ વધતા હતા। એટલે અમે એ દિશામાં આગળ વધીને આજે તમામ લોકોને સ્વાદિષ્ટ અને એકદમ સુંદર ભોજન અમે કરાવશું એની બાંહેધરી ખાતરી આપી છે। 15,000થી લોકો અહીં જમણવાર કરશે। આજે કેવું રહ્યું જ્યારે કેટરસે ના પાડી હતી કે જમવાનું મારાથી નહીં થાય? અમે લોકોએ તો પછી આજે તો એવો ઉત્સાહનો માહોલ થઈ ગયો, એ આપદાથી અવસર થઈ ગયો। અમે લોકો કોઈ લાકડા લઈને દોડે છે, કોઈ ઈંટ લઈને આવે છે, એ તમામ જે હતા લોકોને કામ વધારે મળી ગયું અને કામ કરવામાં ખૂબ મજા આવી। અને આ જે હતું સમૂહ વિવાહ સમિતિ દ્વારા ખૂબ સારું કામ કર્યું અમે લોકોએ, અને આ બી ખૂબ સારું કામ થયું આજે। ભાઈ અહીંયા મારું નામ અમરસિંહ રાજપૂત છે, હું ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિનો ટ્રસ્ટી છું। ગેસના બાટલની અસર વચ્ચે એક સમૂહ લગ્નનું આયોજન, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે એ બધા આખા દેશને ખબર છે। તેવી પરિસ્થિતિઓમાં કોમર્શિયલ બાટલાની અછત છે અને એ સમાચાર અમને 10 દિવસ પહેલા જ્યારે કેટરિંગ વાળા આપ્યું કે ભાઈ અમારી પાસે બાટલા નથી, બાટલા લાવશો તો જ તમારું જમવાનું બનશે, અન્યથા તમે પ્રોગ્રામ માટે બીજો વિકલ્પ શોધો, ત્યારે અમે આ સમાજની મિટિંગ બોલાવી અને સાંસદશ્રીનો સંપર્ક કર્યો। તો અમને એ લોકો, સમાજના લોકો અને સાંસદે કીધું કે ભાઈ જૂના જમાનામાં આપણે લાકડા પર ખાના જમવાનું બનાવતા હતા અને તમે એના પર ફોકસ કરો। કેટરિંગ વાળાને પણ અમે કીધું, રાતના જેસીબી બોલાવી ખાડો કર્યો, ચૂલો બનાવ્યો અને લાકડા મંગાવ્યા। 2,000 કિલો ગામડાથી લાકડા આવ્યા અને અત્યારે રાતથી છે ને અમારું જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ તૈયારી પૂરી થઈ ગઈ છે। હાલ પૂરી ખાલી કાઢવાની બાકી છે, એટલે આ આપદાને અવસરમાં અમે પરિવર્તિત કર્યું છે। કેટરસ વાળાએ જ્યારે ના કહી કે ગેસની અસર છે, કેવું ટેન્શન હતું અને કઈ રીતે આખો પ્રસંગ હતો? અમને એવું થતું કે સમાજમાં બદનામી થશે અને કઈ રીતે આપણે પૂરું પાડશું, પણ કોઈ તકલીફ નથી। અત્યારે અમારે છે ને એવું કંઈ લાગતું નથી અને અત્યારે અમારું પ્રસંગ પૂરું થવાની આરે છે ને જેનું પણ પ્રસંગ હોય તે લોકો પણ આવી રીતે જ કરવું જોઈએ।